જૂનાગઢથી સમાચાર વંથલીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીને લઈને વિવાદ। ટેકાના ભાવે ખરીદી ધીમી થતી હોવાનો ખેડૂતોનો આરોપ। 40 દિવસમાં માત્ર 452 ખેડૂતોની જ ખરીદી થઈ હોવાનો દાવો છે, જેને લઈને હવે જાણકારી મળી રહી છે કે યાર્ડ તરફથી મેસેજ ન આવતો હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે। બારદાન અને સ્ટાફની અછતનો તંત્રએ લૂલો બચાવ કર્યો છે। 100 થી 150 ખેડૂતોને મેસેજ કરીને બોલાવાયા છે। 15 જૂન સુધીમાં તમામ ખરીદી પૂર્ણ કરી દેવાશે તેવું હાલમાં સત્તાધીશો તરફથી દાવો કરાયો છે। યાર્ડ માં મેસેજ ટાઈમે મળતો નથી અને પૂછવા આવીએ તો કે ગમે ત્યારે લઈને આવો અને લઈને આવીએ છે તો કે મેસેજ બતાવો, તો મેસેજ મોબાઈલ માં હોતો નથી તો અમારા નંબર બ્લોક હોય છે, તો અહીંથી ક્યાંક આઝાદ ચોકે જ આવવું પડે છે। તો એવું ભાઈ કેમ કે અમારો મોબાઈલ નંબર હોય તો અમારો બ્લોક કેમ થઈ જાય છે? તમારે નથી લેવું તો ખેડૂતને ના પાડી દો, ભાઈ અમારી પાસે જથ્થો પૂરતો થઈ ગયો છે, હવે આ માલ લેવામાં આવશે નહીં તો ખેડૂત અહીંયા કોઈ કમ્પ્લેન ન કરે। 40 દિવસમાં ફક્ત 452 ખેડૂતોની ખરીદી થઈ છે, હજી 1150 ખેડૂતોની ખરીદી બાકી છે। જો આવી જ રીતે ચાલશે અને વરસાદ થઈ જશે તો ખેડૂતો શું કરશે? અહીંયા ઓફિસમાં કોઈ જવાબદાર માણસ હોતું નથી। આજે અમે સ્થળ ઉપર તપાસ કરતા ફક્ત 3 ટ્રેક્ટરનો 3 ખેડૂતોનો માલ ચોરાય છે। જો આવી જ રીતે કરશે તો જન્માષ્ટમી સુધીમાં પણ આ ખરીદી પૂરી ન થાય, જેનાથી ખેડૂતો બહુ હેરાન પરેશાન છે। અહીંયા કોઈ પૂછવા આવે તો કોઈ વ્યાજબી જવાબ પણ આપતું નથી અને ખરીદી પણ હું જ કરું છું અને સપોર્ટ સ્ટાફ મારે છે, પણ જરૂરિયાત બી છે હજી સપોર્ટ સ્ટાફની। અને બારદાનની પહેલા હતા નહીં, અત્યારે બારદાન આવી ગયા છે। 10,000 બારદાન બીજા આવે છે 2 દિવસ પહેલા, અને અત્યારે ખરીદી ચાલુ જ છે અને દરરોજના 100 થી 150 મેસેજ બોલાવીએ છીએ, એટલે અમારી ગણતરી છે ત્યાં સુધી 15 તારીખ સુધીમાં બધું પૂર્ણ થઈ જશે।